કેમ છો? તો અમારી પાસે એફઝેડ આવેલી છે, એમાં પાછળના વ્હીલની બેરિંગો ખલાસ થઈ ગઈ હતી. શા કારણે થઈ હતી? તો ખાડામાં પડે એટલે બેરિંગો ખલાસ થઈ જાય. પણ બેરિંગો ખલાસ થાય તો જાણકારી હોય તો તમે વહેલી બદલાવો. જાણકારી ના હોય તો શું થાય કે ભાઈ તમારે મોટો ખર્ચો આવી જાય. એટલે હું વિડીયો કેમ બનાવું કે ભાઈ કોઈ કસ્ટમરને મારો વિડીયો જોવે તો જાણકારી પ્રાપ્ત થાય તો એમને ઓછા ખર્ચામાં વહેલું પતી જાય અને મોટા નુકસાનમાંથી બચે. એના માટે વિડીયો બનાવું છું. તો પૂરેપૂરો વિડીયો જોજો અને તમને સારો લાગે તો લાઈક કરજો અને આગળ શેર કરજો. થેન્ક યુ. કે જુઓ, નવું જ મોડલ છે પણ એની આ બેરિંગ ખલાસ થઈ જાય. બેરિંગ ખલાસ થાય એટલે જો આ ડિસ્ક બ્રેક આવે ને એની ડીશ આવે એ ખલાસ થઈ. જો કેટલી બધી ગેપ થઈ ગઈ. હવે એને નવી નાખ્યા સિવાય કોઈ છૂટકો જ નહીં. બીજું કે એના બ્રેક લાઇનર ખલાસ થઈ ગયા. એમાં જો આ બેરિંગ કેટલી ખલાસ થઈ ગઈ જુઓ. તો સૌથી પહેલાં અમે એફએજી કંપનીની ઓરિજિનલ બેરિંગ જો એફએજી કંપનીની એફએજી છે એ બહુ જાણી અને જોરદાર કંપની છે અને એની બેરિંગો એન્જિનમાં વપરાય છે. અને બીજું કે ઓરિજિનલ કંપની નાખીને આપે છે અને બહુ મસ્ત કંપની છે એટલે વસ્તુ સારી છે. એટલે એ બેરિંગો નાખીશું એટલે પહેલાં બેરિંગો નાખીશું અને પછી જોઈશું કે જો આ ડીશમાં તો ખલાસ જ થઈ જશે પણ લાઇનર નાખી અને કમ્પ્લીટ કરીશું એટલે બ્રેક આવશે અને જે આ ખરાબ થયું છે એ થોડું ઘણું ચાલશે પણ નાખવી તો પડશે જ. એટલે જો તમારે પણ આ રીતનો કંઈક પ્રોબ્લેમ થયો હોય તો જલ્દીથી બેરિંગ નખાવો અને બેરિંગ નહીં નખાવો તો મોટો ખર્ચો આવશે. જો આ ભાઈને ડિસ્ક બ્રેક ખલાસ થઈ ગઈ અને લાઇનર ખલાસ થઈ ગયા, ડિસ્ક ખલાસ થઈ મિનિમમ 2,000 થી 3,000 રૂપિયા ખર્ચો લાગી ગયો. એટલે તમને પણ આવી રીતનું એફઝેડ ફેરવતા હોય તો બેરિંગો નખાઈ દો, બરાબર છે. અને જો આ બેરિંગ કેટલી ખલાસ થઈ ગઈ. ઓકે. અને આવી જ જાણકારી માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને વિડીયો સારો લાગે તો ફોલો કરતા જાઓ અને આગળ વિડીયો શેર કરો. ઓકે.